મંત્રી શ્રી મુળુભાઈ બેરાને અમે ઇન્ડસ્ટ્રી લેવલે આવેદનપત્ર આપેલું છે। એમાં જે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હતા એ તો રજૂ કર્યા જ છે, પણ સ્થાનિક લેવલે જે અમારે રોડ રસ્તા છે, ગટરનું જે પાણી બહાર ઉભરાય છે, ગટરોના તેમજ જે અમુક એરિયામાં પાણી નથી આવતું એ પાણીના પ્રશ્નો છે, એ જો એ લોકો ઉકેલી આપે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ। અને જે પણ બોડી આવે એ આ પ્રાણ પ્રશ્નો જે અમારા છે એ ઉકેલે એવી અમને ગવર્મેન્ટે ખાતરી આપી છે। સરકારમાં હમણાં જ મેં કીધું કે જે કંઈ પ્રશ્નો છે આપણા સ્થાનિક હોય, ગેસનો હોય કે ઇલેક્ટ્રિકનો, હમણાં કીધું કે એક સબ ડિવિઝન છે ને બદલે બીજું સબ ડિવિઝન જો થઈ જાય તો મેન્ટેનન્સ સરખું થાય, અને એની દરખાસ્ત અહીંયા હમણાં વાત થઈ કે થઈ છે। તો અલગ સબ ડિવિઝન માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આ જેમ લોડ વધે એક સબ ડિવિઝન તો એનું વિભાજન પણ થતું હોય છે। અમે ઉર્જા મંત્રીશ્રીને મળી અને અહીંયા જે માગણી છે કે અલગ સબ ડિવિઝન અહીં થાય તો મેન્ટેનન્સનું કામ વધારે સ્ટાફ મળે એટલે ખૂબ સારી રીતે મેન્ટેનન્સ થઈ જાય, વીજળીના કોઈ પ્રશ્ન રહે। આપણી સરકાર દ્વારા રોડ રસ્તા માટે પૂરતું બજેટ ફાળવવામાં આવે છે, એની કાંઈ મુશ્કેલી નથી, પણ એના એક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ રોડ બનો પછી 5 વર્ષે થાય, 6 વર્ષે થાય। આ ક્રાઇટેરિયાને લીધે રોડમાં ક્યારેક 4-6 મહિના મોડો થયો હોય એને લીધે લોકોને અવરજવરમાં થોડી મુશ્કેલીઓ રહેતી હોય છે, પણ એ ધ્યાને રાખી અને સમયસર બને એના માટેના અમારા પ્રયાસો હોય છે। આરોગ્ય માટે જે આપણે કંઈ સારી જગ્યા છે ત્યાં ટૂંક સમયમાં હોસ્પિટલની મંજૂરી મળે એના માટેના અમારા પ્રયાસો છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।